નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના MCQ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે આવનારી તમારી GSRTC હેલ્પરની અને રેલવેની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો આજે મોડેલ પેપર નંબર 41, જેની અંદર આપણે મોસ્ટ IMP 50 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ GSRTC હેલ્પરની 2022માં જે પરીક્ષા યોજાઈ એની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એવું માનવું। તો આ પૂછાયેલો પ્રશ્ન છે। પ્રશ્ન 1, નીચેનામાંથી કઈ પેન્સિલની લીડ હાર્ડ હોય છે? તો ઓપ્શન A HB, B B, C 3H અને D F। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C 3H। તો મિત્રો, અહીંયા અલગ અલગ ગ્રેડની પેન્સિલના ગ્રેડ આપેલા છે, આકૃતિ આપેલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉપરની બાજુ ડાબી બાજુ જે હાર્ડ ગ્રેડ છે તો એની અંદર 9H થી 4H સુધીની જે પેન્સિલનો ગ્રેડ આવે છે એને હાર્ડ ગ્રેડ કહેવામાં આવે છે। ત્યારબાદ મીડિયમ ગ્રેડ તો એ B થી તે 3H અને સોફ્ટ ગ્રેડ એટલે કે 2B થી 7B અને અહીંયા નીચે 9H થી સૌથી હાર્ડેસ્ટ જે પેન્સિલનો ગ્રેડ હોય છે 9H હોય છે અને સોફ્ટ જે હોય છે એ 7B હોય છે। તો આપણા પ્રશ્નની અંદર અહીંયા જે ઓપ્શન આપે છે HB, B, 3H અને F, તો એમાં આ મીડિયમ ગ્રેડ જે આપેલો છે આકૃતિમાં તમે જોઈ શકો છો, તો એની અંદર અહીંયા ઓપ્શન A આપ્યું છે HB એ સોફ્ટ છે, ત્યારબાદ B એ પણ સોફ્ટ છે, 3H એ સૌથી હાર્ડ પેન્સિલનો ગ્રેડ છે, એટલા માટે આપણો સાચો જવાબ આવશે C 3H। તો મિત્રો, આ આકૃતિ તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે આ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, ટી સ્ક્વેરની સાઇઝ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? આ પણ પ્રશ્ન અગાઉ GSRTC હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો છે અને અહીંયા આપણે બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે। તો અહીંયા ઓપ્શન આપે છે બ્લેડની લંબાઈ, B બ્લેડની પહોળાઈ, C હેડની લંબાઈ અને D હેડની પહોળાઈ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A બ્લેડની લંબાઈ। તો મિત્રો, ટી સ્ક્વેર જે હોય છે એ એની સાઇઝ નક્કી કરવા માટે બ્લેડની જે લંબાઈ આવે છે, આ જે બ્લેડ છે બરાબર, તો એની લંબાઈથી એની સાઇઝ નક્કી કરવામાં આવે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સેક્શન લાઇન કેટલા અંશે એટલે કે કેટલા ડિગ્રીએ દોરવામાં આવે છે? તો ઓપ્શન A 55 ડિગ્રી, B 45 ડિગ્રી, C 90 ડિગ્રી અને D 10 ડિગ્રી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B 45 ડિગ્રી એટલે કે 45 અંશ। તો મિત્રો, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સેક્શન લાઇન જે આવે છે એ 45 અંશના ખૂણે દોરવામાં આવે છે। અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, કોઈ પણ નોંધ દર્શાવવા માટે કઈ રેખા એટલે કે લાઇનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન A સેન્ટર લાઇન, B ડાયમેન્શન લાઇન, C લેડર લાઇન અને D આઉટલાઇન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C લેડર લાઇન। તો મિત્રો, અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે કોઈ પણ નોંધ અથવા તો માહિતી દર્શાવવા માટે આ પ્રકારની લીડર લાઇન જે હોય છે એનો ઉપયોગ થાય છે। અહીંયા તમે જોઈ શકો છો કે ડાયામીટર 50 એ દર્શાવવા માટે આપણે અહીંયા લીડર લાઇનનો ઉપયોગ કર્યો છે, જે થીન એટલે કે પાતળી રેખા એટલે કે લાઇન હોય છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વપરાય છે? તો ઓપ્શન A 2B, B 3H, C HB અને D H। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B 3H। તો કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે 3H પેન્સિલનો ઉપયોગ થાય છે અને અહીંયા આપણે અલગ અલગ લાઇનો પણ આપણે અહીંયા બતાવી છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સ્પોટ વેલ્ડિંગનો સિમ્બોલ દર્શાવો। તો મિત્રો, અહીંયા ઓપ્શન આપે છે અને એની અંદર જે સ્પોટ વેલ્ડિંગનો સિમ્બોલ છે એ જણાવવાનો છે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે વધારાની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે અને એમાં અહીંયા
જે સ્પોટ વેલ્ડિંગનો જે સિમ્બોલ છે તો અહીંયા તમે જોઈ શકો છો એ આ રીતનો છે, એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. અહીંયા અલગ અલગ સિમ્બોલ પણ આપણે દર્શાવેલા છે કે ફિલેટ વેલ્ડ હોય તેનો સિમ્બોલ આ રીતે ત્રિકોણાકાર હોય છે, સ્ક્વેર બટ હોય તો આ રીતે હોય છે, સિંગલ વી બટ હોય તો આ રીતનો હોય છે, ડબલ વી બટ હોય તો એ આ રીતનો હોય છે. અહીંયા અલગ અલગ સિમ્બોલ આપણે વેલ્ડિંગના દર્શાવેલા છે. તમારી પરીક્ષામાં કોઈ પણ વેલ્ડિંગનો સિમ્બોલ આવી શકે છે, એટલા માટે આ જે આકૃતિ આપણે વધારાની લીધેલી છે એ ખાસ તમારે જોઈ લેવી. ત્યારબાદ 7મો પ્રશ્ન, એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઉપયોગ થતી સૌથી કઠોર એટલે કે હાર્ડ તથા સૌથી નરમ પેન્સિલનો ગ્રેડ જણાવો. તો ઓપ્શન એ 8H7B, બી 9H6B, સી 3HHB અને ડી 9H7B. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 9H7B. તો અગાઉના પ્રશ્નમાં આપણે જોયું કે સૌથી હાર્ડ જે પેન્સિલ હોય છે એ 9H હોય છે અને સૌથી સોફ્ટ જે પેન્સિલનો ગ્રેડ છે એ 7B છે. તો અહીંયા નીચેની આકૃતિ અહીંયા આપેલી છે, એમાં પણ તમે જોઈ શકો છો કે સૌથી હાર્ડેસ્ટ એટલે કે કઠોર જે પેન્સિલનો ગ્રેડ છે એ 9H છે અને સૌથી નરમ એટલે કે સોફ્ટ જે પેન્સિલનો ગ્રેડ છે એ 7B છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, D1 સાઇઝના ડ્રોઈંગ બોર્ડનું માપ શું છે? તો ઓપ્શન એ 1000 બાય 700 mm, બી 1500 બાય 1000 mm, સી 500 બાય 350 mm અને ડી 700 બાય 500 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1000 બાય 700 mm. તો મિત્રો અહીંયા આપણે ડ્રોઈંગ બોર્ડની આકૃતિ પણ લીધેલી છે કે D1 સાઇઝની જે ડ્રોઈંગ બોર્ડ હોય છે તેનું માપ 1000 લંબાઈ અને 700 mm પહોળાઈ હોય છે. તો અહીંયા આપણે અલગથી એક ટેબલ પણ લીધેલું છે. તો અહીંયા જોઈ શકો છો કે D1 બીજા નંબરનું જે છે D1 સાઇઝની જે ડ્રોઈંગ બોર્ડ હોય છે એની લંબાઈ 1000 mm, પહોળાઈ 700 mm અને 25 mm એની થિકનેસ એટલે કે જાડાઈ હોય છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, નીચેનામાં એક માપ ટી સ્ક્વેરનું કયું નથી? તો ઓપ્શન એ 1000 mm, બી 700 mm, સી 1500 mm અને ડી 300 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 300 mm. તો ટી સ્ક્વેરની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલ છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વપરાય છે? તો ઓપ્શન એ 3H, બી 2B, સી H અને ડી HB. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 3H. તો મિત્રો આ જે બ્લુ કલરથી જે પણ પ્રશ્ન હાઇલાઇટ કરેલા છે એ અગાઉ GSRTC હેલ્પર અને GSRTC મેકેનિકની જે પરીક્ષા હતી એમાંથી લીધેલા પ્રશ્ન છે, એટલે આ પ્રશ્ન ફરીથી અહીંયા રિપીટ થાય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, સેટ સ્ક્વેરની મદદથી ખાલી જગ્યા અને તેના ગુણાંકમાં ખૂણાઓ દોરી શકાય છે. તો ઓપ્શન એ 30 ડિગ્રી, બી 15 ડિગ્રી, સી 45 ડિગ્રી અને ડી 60 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 15 ડિગ્રી એટલે કે 15 અંશ. તો અહીંયા આપણે સેટ સ્ક્વેરની મદદથી 15 ડિગ્રીના ગુણાંકમાં આપણે ખૂણાઓ દોરી શકીએ છીએ, જેની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, તો મિત્રો 1 થી 11 જે પ્રશ્ન હતા એ અગાઉ GSRTC હેલ્પર અને મેકેનિકની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન હતા. અહીંયા 12મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતીકને ઓળખો, એટલે કે આઈડેન્ટિફાય ધ કન્વેન્શનલ સિમ્બોલ ઓફ મટીરિયલ. તો અહીંયા આકૃતિ આપી છે, એ સિમ્બોલને ઓળખવાનો છે. તો ઓપ્શન એ પાણી એટલે કે વોટર, બી કોન્ક્રીટ, સી એસ્બેસ્ટોસ અને ડી કાચ એટલે કે ગ્લાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પાણી એટલે કે વોટર. ત્યારબાદ 13મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતીકને ઓળખો. તો ઓપ્શન એ લીડ, બી કાચ, સી લાકડું અને ડી કાગળ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાકડું એટલે કે વુડ. ત્યારબાદ 14મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીકને ઓળખો. તો અહીંયા સિમ્બોલ એટલે કે પ્રતીક આપ્યું છે અને ઓપ્શન એ લીડ, બી સ્ટીલ, સી કાચ અને ડી પોર્સેલિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીલ. ત્યારબાદ 15મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીકને ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કોન્ક્રીટ, બી સ્ટીલ, સી લાકડું અને ડી કાચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાચ એટલે કે ગ્લાસ.
ત્યારબાદ 16મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીકને ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્ટીલ, બી લાકડું, સી કાચ અને ડી કોન્ક્રીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્ક્રીટ. ત્યારબાદ 17મો પ્રશ્ન, ડ્રોઈંગ શીટના સામાન્ય લેઆઉટમાં ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી. તો ઓપ્શન એ સેન્ટરિંગ માર્ક, બી ઓરિએન્ટેશન માર્ક, સી ટ્રીમિંગ માર્ક અને ડી આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે ઓળખ ચિહ્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે ઓળખ ચિહ્ન. તો મિત્રો અહીંયા ડ્રોઈંગ શીટના સામાન્ય જે લેઆઉટ હોય છે એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ઓપ્શન આપે છે એમાં આઈડેન્ટિફિકેશન જે માર્ક એટલે કે ઓળખ ચિહ્ન હોય છે એનો ડ્રોઈંગ શીટના સામાન્ય લેઆઉટમાં સમાવેશ થતો નથી. તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન એ સેન્ટરિંગ માર્ક અહીંયા આપેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે એરો દર્શાવીને લીડર લાઇન દર્શાવીને અહીંયા લખવામાં આવ્યું છે તો એ સેન્ટરિંગ માર્ક કહેવાય છે. ત્યારબાદ ઓરિએન્ટેશન માર્ક એ પણ અહીંયા આપેલું છે. ત્યારબાદ ટ્રીમિંગ માર્ક, તો અહીંયા કોર્નર ઉપર જે માર્ક કરેલું છે એને ટ્રીમિંગ માર્ક કહેવાય છે. પણ આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે ઓળખ ચિહ્ન ડ્રોઈંગ શીટના સામાન્ય લેઆઉટમાં તેનો સમાવેશ થતો નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે ઓળખ ચિહ્ન. ત્યારબાદ 18મો પ્રશ્ન, સૌથી નાની ડ્રોઈંગ શીટ ખાલી જગ્યા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તો ઓપ્શન A0, બી A3, સી A2 અને ડી A4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી A4. તો અલગ અલગ જે શીટની સાઇઝ છે મિત્રો એની આકૃતિ પણ અહીંયા બતાવી છે અને અહીંયા એક ટેબલ પણ આપ્યું છે કે A0 હોય તો એની સાઇઝ કેટલી હોય છે 841 બાય 1189 mm, A1ની 594 બાય 841 mm, A2ની 420 બાય 594 mm, A3 297 બાય 420 mm અને A4 જે રેગ્યુલર આપણે ઉપયોગ કરીએ છીએ તો એની સાઇઝ 210 mm પહોળાઈ અને 297 mm લંબાઈ હોય છે. તો સૌથી નાની ડ્રોઈંગ શીટ A4 દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ડ્રોઈંગ શીટ પર ખાલી જગ્યા લેટરિંગ હોવું જોઈએ. તો ઓપ્શન એ વાક્યમાં કેપિટલ લેટર માત્ર પ્રથમ મૂળાક્ષરો, બી બધા મૂળાક્ષરો નાના લેટરમાં, સી વાક્યમાં માત્ર સંક્ષિપ્ત શબ્દો મોટા એટલે કે કેપિટલ લેટરમાં અને ડી બધા મૂળાક્ષરો મોટા એટલે કે કેપિટલ અક્ષરોમાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બધા મૂળાક્ષરો મોટા એટલે કે કેપિટલ અક્ષરમાં. ત્યારબાદ 20મો પ્રશ્ન, પેપર સાઇઝની એન્જિનિયરિંગ સિસ્ટમમાં નીચેનામાંથી કઈ A2 સાઇઝ છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 420 mm બાય 594 mm. તો મિત્રો A2 સાઇઝની અગાઉના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી કે A2 જે સીટ છે એની સાઇઝ કેટલી છે 420 mm પહોળાઈ અને લંબાઈ કેટલી 594 mm. ત્યારબાદ 21મો પ્રશ્ન, ડ્રોઈંગ શીટ એવી રીતે ફોલ્ડ કરવામાં આવે છે કે ખાલી જગ્યા હંમેશા ઉપર હોય. તો ઓપ્શન એ સાઈડ એટલે કે બાજુ, બી પાછળની બાજુ એટલે કે બેક સાઈડ, સી ટાઇટલ બ્લોક અને ડી આમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટાઇટલ બ્લોક. તો મિત્રો ડ્રોઈંગ શીટને એવી રીતે ફોલ્ડ એટલે કે વારવામાં આવે છે કે ટાઇટલ બ્લોક હંમેશા ઉપરની બાજુ હોય જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ ડ્રોઈંગ કયું છે. એ ટાઇટલ બ્લોકમાં બધું મેન્શન કરેલું હોય છે કે ડ્રોઈંગ શેનું છે, કયું મટીરિયલ છે, એ બધું ટાઇટલ બ્લોકમાં દર્શાવવામાં આવે છે. એટલે ડ્રોઈંગ શીટને હંમેશા એવી રીતે ફોલ્ડ એટલે કે વારવામાં આવે છે કે ટાઇટલ બ્લોક ઉપરની સાઈડ હોય. તો અહીંયા આપણે ટાઇટલ બ્લોકની આકૃતિ પણ લીધેલી છે અને અહીંયા જે ડ્રોઈંગ શીટને ફોલ્ડ કરીએ તો આ રીતે જે ટાઇટલ બ્લોક હોય છે એ ઉપરની બાજુ રહે એ રીતે ફોલ્ડ કરવાની હોય છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, 420 બાય 594 mm સાઇઝની ડ્રોઈંગ શીટને એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ખાલી જગ્યા તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તો ઓપ્શન એ A0, બી A2, સી A3 અને ડી A4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી A2. તો મિત્રો એકના એક પ્રશ્ન ટ્વિસ્ટ કરીને અહીંયા પૂછવામાં આવે છે. તો મિત્રો ખાસ તમારે
ધ્યાન રાખો, આ જે ટેબલ આપેલું છે એ તમારે ખાસ યાદ રાખવાનું કે અહીંયા A2ની જે સાઇઝ છે 420 mm એની વિડ્થ એટલે કે પહોળાઈ અને 594 mm એની લેન્થ એટલે કે લંબાઈ છે. તો એ રીતે અલગ અલગ સીટની પણ અહીંયા સાઇઝ અહીંયા બતાવી છે, વિડ્થ એટલે કે પહોળાઈ અને લેન્થ એટલે કે લંબાઈ. ત્યારબાદ 23મો પ્રશ્ન, બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટ ફિક્સ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન A ડ્રોઈંગ પેન, બી એડહેસિવ ટેપ્સ, સી ક્લિપ્સ અને ડી આ તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ તમામ એટલે કે ઓલ ઓફ ધેસ. ત્યારબાદ 24મો પ્રશ્ન, બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટ ફિક્સ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થતો નથી? તો ઓપ્શન A ડ્રોઈંગ પેન, બી એડહેસિવ ટેપ, સી ક્લિપ્સ અને ડી થ્રેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી થ્રેડ. ત્યારબાદ 25મો પ્રશ્ન, બંધ ભરેલા એરો હેડની લંબાઈથી ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો લેન્થ ટુ હાઇટનો રેશિયો જે એરોનો હોય છે એ કેટલો હોય છે? તો અહીંયા ઓપ્શન આપે છે 1:3, બી 3:1, સી 1:2 અને ડી 2:1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3:1. તો મિત્રો અહીંયા એરો જે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આપણે જે એરો દર્શાવીએ છીએ તો એનું સ્ટાન્ડર્ડ જે માપ છે એ લંબાઈથી ઊંચાઈ જે નો ગુણોત્તર એટલે કે રેશિયો હોય છે એ 3:1 હોય છે. તો અહીંયા માની લો કે એરાની જે લંબાઈ હોય છે એ 15 mm હોય તો એની ઊંચાઈ કેટલી હોય? 5 mm. મિત્રો ઊંચાઈ કરતાં લંબાઈ 3 ગણી વધારે હોય છે. તો આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું. બીજું મિત્રો કે ઊંચાઈથી લંબાઈનો ગુણોત્તર પૂછ્યો હોય તો એનો જવાબ 1:3 આવે, પણ લંબાઈથી ઊંચાઈનો ગુણોત્તર પૂછવામાં આવ્યો હોય તો એનો જવાબ 3:1 આવે. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું, કારણ કે પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે છે. અહીંયા લંબાઈથી ઊંચાઈનો ગુણોત્તર 3:1 આવે, પણ એવો પ્રશ્ન કર્યો હોય કે ઊંચાઈથી લંબાઈનો ગુણોત્તર કેટલો તો એનો જવાબ 1:3 આવે. ત્યારબાદ 26મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સૌથી હલકી પેન્સિલ છે? તો ઓપ્શન A 2B, બી 1B, સી HB અને ડી H. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી H. તો મિત્રો અહીંયા જે ગ્રેડ આપે છે પેન્સિલના તો એમાં સૌથી હલકી પેન્સિલ જે છે લાઇટેસ્ટ પેન્સિલ તો એનો ગ્રેડ H છે. તો અહીંયા નીચે નોંધ પણ આપણે લખેલી છે કે 9H એ સૌથી હળવી અને સખત ગ્રેફાઇટ પેન્સિલ છે. તો અહીંયા જે આપણને ગ્રેડ આપે છે ઓપ્શનમાં તો એમાં સૌથી જે અહીંયા તમે જોઈ શકો છો કે 2B તો એ જમણી બાજુ આ બાજુ છે, ત્યારબાદ 1B એટલે કે બી એ પણ આ બાજુ છે, HB એ સોફ્ટ બાજુ છે, પણ જે H છે એ ડાબી બાજુ એટલે કે હાર્ડેસ્ટ. આ જે ઓપ્શન આપે છે એમાં સૌથી હાર્ડેસ્ટ જે ગ્રેડ છે પેન્સિલનો એ H છે, એટલા માટે આનો સાચો જવાબ છે ડી H. ત્યારબાદ 27મો પ્રશ્ન, 80 mm વ્યાસવાળા ગોરાને પરિમાણ કરવાની ભલામણ કરેલ પદ્ધતિ ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો અહીંયા 80 mm જે સ્પેર એટલે કે ગોરો આપ્યો છે એનો ડાયામીટર એટલે કે વ્યાસ દર્શાવવા માટે આ રીતે આપણે એને લખી શકીએ છીએ. એસ એટલે કે સ્પેર, જે ફાઈનો જે સિમ્બોલ છે એ ડાયામીટર દર્શાવે છે અને એના પછી આપણે જે ડાયામીટર એટલે કે વ્યાસનું માપ જે હોય છે એ આપણે લખવાનું હોય છે. તો 80 mm વ્યાસવાળા ગોરાને ડાયમેન્શન આપવા માટે આ રીતની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલાં એસ લખવાનો એટલે કે સ્પેર, ત્યારબાદ ફાયરનો સિમ્બોલ એટલે કે ડાયામીટર સૂચવે છે અને જે માપ હોય એ લખવાનું હોય છે. ત્યારબાદ 28મો પ્રશ્ન, મિની ડ્રાફ્ટર ખાલી જગ્યા સિવાય દરેક વસ્તુના હેતુને પૂર્ણ કરે છે. તો મિત્રો અહીંયા મિની ડ્રાફ્ટરની આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્કેલ, બી સેટ સ્ક્વેર, સી પ્રોટેક્ટર અને ડી કંપાસ એટલે કે પરિકર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંપાસ એટલે કે પરિકર. તો મિત્રો મિની ડ્રાફ્ટર સ્કેલનો ઉપયોગ આપણે
કરી શકીએ છીએ, સેટ સ્ક્વેરનો પણ આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ, પ્રોટેક્ટરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ કંપાસ એટલે કે પરિકર જે વર્તુળ દોરવું હોય તો એની મિની ડ્રાફ્ટરની મદદથી આપણે વર્તુળ કે ચાપ કે એ આપણે દોરી શકતા નથી. એટલા માટે મિની ડ્રાફ્ટર કંપાસ એટલે કે પરિકર સિવાય દરેક વસ્તુના હેતુને પૂર્ણ કરે છે. તો મિત્રો કંપાસ એટલે કે પરિકરની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 29મો પ્રશ્ન, કોઈ પણ પ્રકૃતિના સરળ વળાંકો દોરવા માટે ખાલી જગ્યા ડ્રાફ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ મિની ડ્રાફ્ટર, બી ફેન્ચ કર્વ, સી ટેમ્પલેટ્સ અને ડી ઇરેઝર શીલ્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફેન્ચ કર્વ. તો મિત્રો સેટ સ્ક્વેરની અંદર જે સેટ આવે છે તો એમાં એક જે સેટ સ્ક્વેરનો સેટ આવે છે તો એમાં એક સેટ સ્ક્વેરની અંદર આ રીતે ફેન્ચ કર્વ આપ્યો હોય છે જે કોઈ પણ પ્રકૃતિના સરળ વળાંકો દોરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે કર્વ આપેલા હોય છે આ રીતના જમણી બાજુનું જે સેટ સ્ક્વેર આપ્યું છે એની વચ્ચોવચ્ચ જે આ જે આપે છે એને ફેન્ચ કર્વ કહેવામાં આવે છે. અને ડાબી બાજુનું જે સેટ સ્ક્વેર છે તો એમાં પ્રોટેક્ટર અહીંયા આપેલું છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, લીડ ગ્રેડના કયા સેટમાં ક્રમની બહારનો ગ્રેડ છે? તો ઓપ્શન એ HB B3B, બી 7B HF3H, સી 6B BH4B 4H અને ડી 9H HB B અને 2B. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 7B HF3H. તો મિત્રો અહીંયા જે પણ ઓપ્શન આપે છે એમાં સૌથી અલગ આ જે બી ઓપ્શન છે 7B, ત્યારબાદ H, ત્યારબાદ F અને 3H એ અલગ પડે છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો ઓપ્શન છે H, પછી HB, પછી B અને 3B. બરાબર, તો આ રીતના આપેલા છે. જ્યારે અહીંયા સી ઓપ્શન જોશો તો 6B, ત્યારબાદ B, ત્યારબાદ H અને 4H. પણ અહીંયા જે 7B જે સોફ્ટ જે પેન્સિલનો ગ્રેડ છે એ કયો છે 7B, ત્યારબાદ એના પછી H આપ્યો છે, ત્યારબાદ પાછો જમણી બાજુ એટલે કે F ગ્રેડ આપે છે અને ત્યારબાદ પાછો 3H એટલે કે ડાબી બાજુનો ગ્રેડ આપેલો છે. એટલા માટે આ જે ઓપ્શન આપે છે એમાં સૌથી અલગ આ બી જે ઓપ્શન છે એ અલગ પડે છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, સાધનનું નામ જણાવો. તો ઓપ્શન એ સેટ સ્ક્વેર, બી પ્રોટેક્ટર, સી ફેન્ચ કર્વ અને ડી ટી સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટેક્ટર. ત્યારબાદ 34મો પ્રશ્ન, સાધનનું નામ જણાવો. તો અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ 15 ડિગ્રી સેટ સ્ક્વેર, બી 60 ડિગ્રી સેટ સ્ક્વેર, સી 30 ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી 45 એટલે કે 45 ડિગ્રી સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર એટલે કે 45 અંશ સેટ સ્ક્વેર. ત્યારબાદ 35મો પ્રશ્ન, કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન એ લંબચોરસ, બી ચોરસ, સી વર્તુળ અને ડી ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુળ. મિત્રો કંપાસ એટલે કે સાદી ભાષામાં આપણે પરિકર કહીએ છીએ તેનો ઉપયોગ વર્તુળ અહીંયા જે ઓપ્શન આપે છે એમાંથી શું દોરવા માટે થાય છે? તો કે વર્તુળ એટલે કે સર્કલ દોરવા માટે થાય છે. કંપાસનો ઉપયોગ વર્તુળ, ચાપ, આર્ક એ બધો દોરવા માટે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર જે ટાઇટલ બ્લોકની પોઝિશન આ જે આકૃતિ આપી છે તો એમાં કઈ સાચી પોઝિશન છે એ આપણે બતાવવાની છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1. તો મિત્રો અહીંયા A1 એટલે કે પહેલી ઉપરની જે આકૃતિ આપી છે એમાં ટાઇટલ બ્લોકની પોઝિશન જમણી બાજુ, નીચેની બાજુ અહીંયા ખૂણામાં આપી છે તો એ સાચી પોઝિશન દર્શાવે છે. મિત્રો અહીંયા બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઉપરની બાજુ આપેલી છે જમણી બાજુ અને ઉપરની બાજુ. અહીંયા ત્રીજી આકૃતિમાં ડાબી બાજુ ઉપરની બાજુ આપી છે અને ચોથી આકૃતિમાં ડાબી બાજુ નીચેની બાજુ આપેલી છે. પણ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે ટાઇટલ બ્લોક જે હોય છે એની સાચી પોઝિશન ક્યાં હોય છે? જમણી બાજુ નીચેની સાઈડ કોર્નર ઉપર ટાઇટલ બ્લોકની
પોઝિશન હોય છે. તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં ઓપ્શન A1 સાચી પોઝિશન દર્શાવે છે. ત્યારબાદ 40મો પ્રશ્ન, A4 શીટનું પ્રિન્ટ કરેલ સાઇઝ શું છે? તો અહીંયા સાઇઝ આપી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C, 210/297 mm. ત્યારબાદ 41મો પ્રશ્ન, IS સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર કયું ડાયમેન્શન સાચું છે એ દર્શાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1. તો મિત્રો અહીંયા A1 ઉપરની પહેલી આકૃતિ આપેલી છે એનું ડાયમેન્શન સાચું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ડાયમેન્શન સાઈડ અને સાઈડ જે દર્શાવવામાં આવ્યું છે તો એ લાઇનની ઉપર અને વચ્ચોવચ્ચ આપેલું છે. એક જ પદ્ધતિમાં ડાયમેન્શન આપવાની બે પદ્ધતિ હોય, એક એલાઇન અને બીજી યુની ડાયરેક્શન. તો અહીંયા એલાઇન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે 3 ડાયમેન્શન એટલે કે માપ દર્શાવવા માટે. તો અહીંયા જે પહેલી આકૃતિ છે એ સાચું ડાયમેન્શન બતાવે છે. અહીંયા બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા લાઇન જે છે એની ડાયમેન્શન લાઇનની નીચે અહીંયા માપ દર્શાવવામાં આવ્યું છે, બરાબર. અને ત્રીજી આકૃતિ છે એમાં એક બાજુ અહીંયા જે માપ દર્શાવ્યું છે લાઇનની ઉપર દર્શાવ્યું છે, ત્યારબાદ અહીંયા જમણી બાજુ જે માપ દર્શાવવામાં આવ્યું છે એ લાઇનની નીચે દર્શાવવામાં આવ્યું છે. તો આ જે 4 આકૃતિ આપી છે એમાં સૌથી સાચી એટલે કે સાચું ડાયમેન્શન કઈ દર્શાવેલું છે? તો જે પહેલી આકૃતિ A1 છે એ સાચી માહિતી એટલે કે સાચી ડાયમેન્શન દર્શાવે છે, સાચું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1. ત્યારબાદ 42મો પ્રશ્ન, પ્રિઝમનું નામ ઓળખો. તો મિત્રો અહીંયા પ્રિઝમ આપ્યું છે એનું નામ ઓળખવાનું છે. તો ઓપ્શન A લંબચોરસ પ્રિઝમ, B ચોરસ પ્રિઝમ, C ત્રિકોણાકાર પ્રિઝમ અને D ષષ્ટકોણ પ્રિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B ચોરસ પ્રિઝમ એટલે કે સ્ક્વેર પ્રિઝમ. તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે નીચેનો બેઝ જે આપેલો છે એ ચોરસ, ઉપર અને નીચે તમે જોઈ શકો છો કે આ જે બેઝ આપેલો છે એ ચોરસ આકારનો છે, એટલા માટે આ પ્રિઝમને ચોરસ પ્રિઝમ કહેવામાં આવે છે. ત્યારબાદ 43મો પ્રશ્ન, પ્રિઝમનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે ચોરસ પ્રિઝમ, B પંચકોણીય પ્રિઝમ, C ત્રિકોણાકાર પ્રિઝમ અને D ષષ્ટકોણ પ્રિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D ષષ્ટકોણ પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ. તો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે નીચેની બાજુ ને ઉપરની બાજુ જે ષષ્ટકોણ એટલે કે 6 બાજુવાળો ષષ્ટકોણ એટલે કે હેક્ઝાગોનલ આપેલો છે, એટલા માટે આ પ્રિઝમને હેક્ઝાગોનલ પ્રિઝમ અથવા તો ષષ્ટકોણ પ્રિઝમ કહેવામાં આવે છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A ટાઈ સ્ક્વેર, B સરફેસ ગેજ, C સ્ટીલ રૂલ અને D ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A ટાઈ સ્ક્વેર. તો મિત્રો આ જે આકૃતિ આપી છે એને ટાઈ સ્ક્વેર પણ કહેવાય છે અને બીજા શબ્દોમાં એને એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 45મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે, અહીંયા ઓપ્શન A બોલ પિન હેમર, B ક્રોસ પિન હેમર, C સ્ટેટ પિન હેમર અને D સ્લેજ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A બોલ પિન હેમર. તો મિત્રો અહીંયા જે પિન જે આપેલો છે હેમરમાં, તો એમાં જે પિનનો આકાર બોલ જેવો છે એટલા માટે આને બોલ પિન હેમર કહેવામાં આવે છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે, ઓપ્શન A હોક બિલ્ડ સિયર, B એવિએશન સિયર, C કટિંગ પ્લાયર અને D ડબલ કટિંગ સિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C કટિંગ પ્લાયર. ત્યારબાદ 47મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે, અહીંયા ઓપ્શન A બોલ પિન હેમર, B મેલેટ, C ક્રોસ પિન હેમર અને D સ્ટેટ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B મેલેટ. ત્યારબાદ 48મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A ઓપન એન્ડેડ સ્પેનર, B રિંગ સ્પેનર, C કોમ્બિનેશન સ્પેનર અને D એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A ઓપન એન્ડેડ સ્પેનર. ત્યારબાદ 49મો પ્રશ્ન, ઓપરેશન દરમિયાન ડ્રાફ્ટના 2 આર્મ ખાલી જગ્યા પર રહે છે. તો ઓપ્શન A 45 ડિગ્રી, B 90 ડિગ્રી, C 180 ડિગ્રી અને D 270 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B
90 ડિગ્રી એટલે કે 90°. તો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે મિની ડ્રાફ્ટરના જે બે આર્મ હોય છે તો એ 90 ડિગ્રી પર રહે છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, નીચેનામાંથી કયા કંપાસનો ઉપયોગ નાની સાઇઝના વર્તુળ દોરવા માટે થાય છે? તો ઓપ્શન એ બીમ, બી લાર્જ, સી બોવ અને ડી ડ્રોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડ્રોપ. તો મિત્રો અહીંયા ડ્રોપની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે ડ્રોપ પ્રકારનો જે કંપાસ હોય છે એનો ઉપયોગ નાની સાઇઝના વર્તુળ દોરવા માટે થાય છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.